નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ લખમણ ચંડેરા. આજે આપણે તાલુકો તાલાળા અને ગામ ચિત્રાવડ ત્યાંના એક પ્રગતિશીલ ખેડૂત છે સલીમભાઈ. તેને પાયામાંથી લઈ અને આજ સુધી નિધિ ઓર્ગેનિક લેન્ડની બધી પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે. અને સલીમભાઈએ ગયા વર્ષે પણ તેના સણામાં આપણું ઓપ્ટિમા, ફાઇટોપ અને મેઘના ત્રણેય પ્રોડક્ટનો ઉપયોગ કર્યો હતો. અને આ વર્ષે પણ તેને ગયા વર્ષે તેને સારું રિઝલ્ટ મળેલું હતું. તો આ વર્ષે પણ તેમને બધી પ્રોડક્ટોનો ઉપયોગ કર્યો છે. તો આપણે પહેલાં સલીમભાઈનો નામ, ગામ અને મોબાઈલ નંબર જાણશું અને પછી આપણે પ્રોડક્ટો વિશે વાત કરશું. સલીમભાઈ, તમારું નામ, ગામ અને મોબાઈલ નંબર આપો. મારું નામ છે સલીમ શાહબુદ્દીન પરમાર અને ગામ છે ચિત્રાવડ ગીર, તાલાળા તાલુકાની બાજુમાં. મારો મોબાઈલ નંબર છે 9824949110 98294950 110. બરાબર. હવે મેં છે ને પાયાની અંદરથી, એટલે કે જ્યારે પટ ભેળવવાનું થયું ને ત્યારે જ એ પ્રોડક્ટ આપણો યુઝ કરેલો છે, પટ અલ્ટીમાનો. બરોબર. અને હું કમસે કમ અલ્ટીમાનો તો હું 4 થી 5 વર્ષથી યુઝ કરું છું. રિઝલ્ટ મને બહુ સારું છે. બરોબર. અલ્ટીમાનો યુઝ કર્યા પછી જ મને એમ થયું કે આના બીજા કયા પ્રોડક્ટ હોઈ શકે, આપણે એને યુઝ કરી. ગયા વર્ષે મેં આ મેઘના અને ખાલી ઓનલી ફાઇટોનો જ યુઝ કર્યો હતો. બરોબર. ફૂગ બહુ હતી ગયા વર્ષે અને ફૂગ રોકાતી નથી. બરોબર. આ બીજી બધી દવાઓ મારવા છતાંય ફૂગ નથી રોકાતી. ને આ જ્યારે પ્રોડક્ટ મેં યુઝ કર્યો ફૂગનાશક, આનું રિઝલ્ટ સારામાં સારું મળ્યું. એટલે આ વર્ષે મેં પછી વધારે કારણ કે મેઘના ઓપ્ટિમા પછી આ વખતે મેં ફૂલફાલ માટે પણ આ દવાનો આ વર્ષે યુઝ કર્યો છે. બરોબર છે. તો સલીમભાઈ, તમે કેટલે રાઉન્ડ માર્યા છે સણામાં તમારા? આ વખતે ગયા વર્ષે મેં એક જ રાઉન્ડ માર્યો હતો અને રિઝલ્ટ, કારણ કે એ પછી મોડું થઈ ગયું હતું. બીજી દવાઓ કેમિકલ મેં યુઝ કરી હતી, એનું રિઝલ્ટ નહોતું, પણ આ લાસ્ટમાં યુઝ થઈ હતી. એટલે આ વર્ષે મેં ફર્સ્ટ કેમ કે 20-25 દિવસ પછી જે કાંઈ ફૂગનાશક થોડી આવતી હોય ત્યારથી જ મેં યુઝ કર્યું. બરોબર છે. અને જ્યારે એ ફૂગ થોડી સ્ટાર્ટ થઈ ત્યારે મેં આનો યુઝ કર્યો, એટલે ફૂગ ત્યાંથી રોકાઈ ગઈ અને પછી પાછી નવી કોરામણ લીધી અને નવી ફૂટ લીધી. અને નવી ફૂટ પછી આખું મતલબ કહીને કે આ રીતનું મારા છોડ એમ કે બંધારણની અંદર સારામાં સારો વિકાસ થયો છે. બરોબર છે. તો બીજા ખેડૂતોને શું ભલામણ કરવા માંગો છો તમે? આપણે જો ભલામણ એ રીતે કરીએ કે ભાઈ ખરેખર આ પ્રોડક્ટ ઓર્ગેનિક પ્રોડક્ટ છે અને કેમિકલ હંમેશા ક્લાઇમેટ પ્રમાણે, વાતાવરણ પ્રમાણે ગરમ પડતું હોય છે. બરોબર છે. તો આ પ્રોડક્ટ ઓર્ગેનિક હોવાથી આને ગરમ પણ નથી લાગતું અને આને પૂરું કોટિંગ કરવાથી વાતાવરણ જે ચેન્જ થાય છે કે બપોરના તડકો હોય, સવારે ઝાકર હોય ને, ઠંડી હોય ને, ઠાર હોય ને, તો આવા વાતાવરણની અંદર આ દવા છાંટવાથી એના ઉપર કોટિંગ થાય છે અને વાતાવરણને પણ સુરક્ષિત આપણા છોડને કરે છે. અને એને વિકાસની અંદર કોઈ પ્રોબ્લેમ નથી થતો. અને મેન તો આપણો જે કહીએ ને કે ઉત્પાદનની અંદર ઘણી વખત 10%, 50% કે 35% ઉત્પાદનની અંદર પણ ફરક પડતો હોય છે. આપણને ખબર લાસ્ટમાં પડે છે. તો એની અંદર પણ આપણને ઘણી રીતે ફાયદો થાય છે અને સુધાર આવે છે. બરોબર છે. અને મેં ઓપ્ટિમાનો પણ હમણાં 1 વીક પહેલાં, એટલે કે 7 દિવસ પહેલાં મેં યુઝ કરેલો છે. તમે જોઈ શકો છો કે અંદર ફ્લાવરિંગ બી કેવું છે અને ગ્રીનરી કેવી છે, તમે જોઈ શકો છો. તો ખેડૂત મિત્રો, આ ઓપ્ટિમા મારેલા પછી ગ્રીનરી અને ફૂલ તમારી નજર સામે છે, તમે જોઈ શકો છો. અને આપણા ભાઈ સલીમભાઈએ પણ ગયા વર્ષેનો ઉપયોગ કર્યો છે, આ ખુશ હતા. આ વર્ષે 2 રાઉન્ડ માર્યા છે. તો તમારી સામે સણા છે તેને તમે જોઈ શકો છો. બરોબર ને સલીમભાઈ? હા, આનો ગ્રોથ પણ સારો છે. સારો, ફૂટાવ અને ગ્રોથ આની અંદર સારો છે. બરોબર. અને ઓપ્ટિમા માર્યા પછી ફ્લાવરિંગ પણ ઘણું બધું સારું છે અને બંધારણ પણ સારું થઈ રહ્યું છે. બરોબર છે. તો ખેડૂત મિત્રો, મારે સજેશન એ જ કરવાનું છે કે તમે ખેડૂતો પાસેથી રિવ્યૂ મળેલા છે, તો તમે પણ શેણામાં ઉપયોગ કરી અને તમારા શેણાને હેલ્ધી બનાવો અને ઉત્પાદન વધારે લો, એવી આપણી આશા છે. બરાબર. અને અમારા સાથી ડીલર છે રવિભાઈ, તે પણ અમારે હારે તેનું પરિણામ જોવા માટે આવ્યા છે. તો આપણે રવિભાઈને પણ પૂછશું કે રવિભાઈ, તમને કેવું પરિણામ લાગ્યું છે? નમસ્કાર ખેડૂત મિત્રો, હું રોયલ એગ્રો વતી આ જે દવા છે નિધિ ઓર્ગેનિક લેન્ડ પ્રાઇવેટ લિમિટેડની મેઘના અને ફાઇટો જે ચણા જાંબુડિયાની થતા હોય તેમાં રિઝલ્ટ ખૂબ સરસ છે. અને ઓપ્ટિમા છે એ ફ્લાવરિંગ માટેનું છે અને એના પણ રિઝલ્ટ સારા છે. અને મેં આ પાછું બીજી એક યાદીમાં રહી આપવાની, મેં ચણામાં તો યુઝ કર્યું છે
આ વર્ષે મેં આનું એટલું રિઝલ્ટ સારું હોવાથી મેં ઘઉંની અંદર પણ આ વાપરેલ છે કે જે મારું બીજું ખેતર છે હા ત્યાં મેં ઘઉં પણ બરોબર વાવેલા છે. તમને ઘઉં- ઘઉંમાં કેવું રિઝલ્ટ ઘઉંની મળ્યું? અંદર મારી હંમેશા એમાં ઝીંકની જે કે ને કે ઉડમ્પ હોય અને પીડાશ હતી, પાંદડા બરોબર. ઉપર પીડાશ હતી અને એની અંદર ડોટ દાણા આવી જતા હતા પીડાશને લીધે. હા હા તો 24 કલાકની અંદર આનું રિઝલ્ટ મને મળેલું છે. બરોબર છે. પીડાશ ખતમ થઈ ગઈ અને અત્યારે તમે જો તો ઘઉં પણ મારા આ રીતના ગ્રીનરી એટલે કે શું કે ગ્રીન હરા હરા દેખાય છે. બરોબર તો છે. ઘઉંની અંદર પણ આનું મને સારું આ વખતે મેં ઘઉંમાં પણ વાપરેલ છે તો એમાં પણ મને રિઝલ્ટ સારું મળેલું છે. બરોબર તો છે. ખેડૂત મિત્રોને મારી ભલામણ છે કે આવા પ્રોડક્ટ યુઝ કરો જેથી કરીને રોગ ઓછો આવે તો ઉત્પાદન વધે અને ખેડૂતને એમ કે ઉત્પાદનની અંદર પણ ફાયદો થાય. બરોબર છે. તો ખેડૂત મિત્રો તમે સાંભળેલું જ છે ખેડૂતો પાસેથી અને અમારા સાથી ડીલર છે એની પાસેથી. તો મારી પણ એ જ ભલામણ છે કે તમે ઉપયોગ કરો. અસ્તુ. જય ભારત.